અને ખાસ કરીને શ્રદ્ધાથી ભાવથી તમે વરોવરે માનો આ ઉત્સવ ઉજવો છો બાપ, અને ઉત્સવ ઉજવો છો ચારણ આયુનો. આપણે આપણી બધી આયુ કેવા પરચા આપે છે, વધારે નથી કેવું, પણ આપણો નિલેશ સ્કોર્પિયો લઈ અને નીકળ્યો છે વર્લ્ડ ટૂરે, આપ બધાને ખબર છે. અને સાહેબ આજે એની યારે મારે વાત થઈ, એને મને વાત કરી, બુદ્ધિની એક બાજુ મૂકો, વિજ્ઞાનની તાકાત નથી કાને માપી શકે ત્યારે ખબર પડે. પોરબંદર માંથી સ્કોર્પિયોમાં હવા ભરી અને એ માણસ નીકળ્યો છે ચારે ટાયરમાં, 55,000 કિલોમીટર હાલી છે, હજી સુધી ક્યાંય હવા નથી ભરી. આ માં લીરબાઈની મૂર્તિની તાકાત છે, એ માં લીરબાઈની મૂર્તિને હારે લઈ નીકળ્યો છે. એને હોનલ ઉપર, દ્વારકા વાળા ઉપર, માં ભારત ઉપર, ભારતી ઉપર અને લીરબાઈ ઉપર ભરોસો છે. રોવા માટે મારી અરે વાત કરતા કરતા કે મને ઈરાનમાં ક્યાંક આ યુદ્ધ હાલતું હતું ને હમણાં ઈરાનનું, એ વખતે એ કે અમુક એવો એરિયો હતો કે ત્યાં સિવિલિયન ને કોઈને જવાનું જ નહીં સેના સિવાય, ત્યાં કરી ગયો, એને ખબર ન હોય. ઓલા પકડ્યો અને પકડી લીધો, એટલે અને ઉતારી લીધો હેઠો, અને પછી હેઠો ઉતરીને પોતે આમ કરી આમ દરવાજો કર્યો, દરવાજો બંધ કર્યો, અને પછી ઓલા પોલીસ વાળા મથ્યા, દરવાજો જ ન ખુલ્યો. અને એમાં એક જણા શક્કર આવી ગઈ પડી ગયો, મૂર્તિ હેઠી ઉતારવાનું કીધું, મૂર્તિ એ સબ ક્યાં હે નિકાલ દો. તો શક્કર આવીને પડી ગયો કે જવા દો કે તમે નીકળો. હા હા, એટલે મને કહેવાનું મન થાય, એ મારી લીરબાઈ ની વાડીઓ નીલી કે જાગતી જોગ માયા. 55,000 કિલો વર્લ્ડ ટૂર, આટલા દેશ ફરે, અત્યારે દુબઈ પહોંચ્યો છે પોતે, ક્યાંય હવા ન ભરવી પડે ટાયર ને. કેવી અમારી લીરબાઈ નું ભજન છે સાહેબ. મારી લીરબાઈ ની વાડીઓ લીલી જાગતી જોગ માયા. એ જુઓ કેવી ફૂલવાડીઓ ખીલી રે જાગતી જોગ માયા. મારી લીરબાઈ ની વાડીઓ લીલી જાગતી જોગ માયા. અનેક ને દીકરા દીધા કે જાગતી જોગ માયા. માએ કેટલા ને દીકરા દીધા જાગતી જોગ માયા. માએ હોયલા કેડા સીધા જાગતી જોગ માયા. મારી લીરબાઈ ની વાડીઓ લીલી જાગતી જોગ માયા.